હાય સ્વામિનારાયણ. રવિવારે સવારે રવિભાઈની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિડીયોની શરૂઆત કરતા પહેલા આપનો પરિવાર આર્થિક રીતે સુખી, સ્વસ્થ અને સંપન્ન બની રહે બદલ ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં પ્રાર્થના. મ્યુચ્યુઅલ ફંડની અંદર રોકાણ કરવાના 21 નિયમો લઈને હું આવી રહ્યો છું. એના અલગ અલગ ભાગ બનશે, કારણ કે એક સાથે 21 નિયમો સમજશો તો કદાચ સમજણ ન પડે. તો વાત કરીએ પહેલા નિયમની. સ્ટાર્ટ અર્લી, વહેલી શરૂઆત કરો. જેટલી વહેલી શરૂઆત કરશો એટલું વધુ ચક્રવૃદ્ધિ વ્યાજ મળશે. મેં કીધું 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટમેન્ટ 1 મહિનામાં કરવાથી 11 કરોડ રૂપિયા કેવી રીતે મળે એ જાણવું હોય તો ડિસ્ક્રિપ્શનની અંદર નંબર તમે લખજો. જેટલા લોકોએ લખ્યું તો બધાની પર ફોન મારા જતા રહ્યા છે. જો તમારે પણ જાણવું હોય તમે પણ લખજો. 10,000 રૂપિયાની એસઆઈપી થી 10 વર્ષે અને 20 વર્ષે 1 કરોડ રૂપિયા, 30 વર્ષે 3 કરોડ રૂપિયા અને 40 વર્ષે 5.5 કરોડ રૂપિયા આ માર્કેટને આધારિત છે. 12% રિટર્ન. નિયમિત રોકાણ કરો, ડિસિપ્લિન સાથે રહો. દર મહિને ચૂક્યા વગર એસઆઈપી કરો. આવક વધે એમ એસઆઈપી વધારતા રહો. ઘણી વખત 10 વર્ષ પહેલા પણ 2,000ની એસઆઈપી ચાલતી, આજે બી 2,000 રૂપિયાની એસઆઈપી ચાલતી. તમે ઇન્વેસ્ટર છો કે ટેસ્ટર છો? યાદ રાખજો ખાસ. દર મહિને નિયમિતતાને કોઈ આજ સુધી પકડી શકે નથી. સચિન તેંડુલકર યાદ છે ને તમને? હમણાં પેપરમાં હતું કે વૈભવ સૂર્યવંશી નાની ઉંમરે ડેબ્યુનો એક રેકોર્ડ બનાવશે, પરંતુ સચિન જેટલું લાંબુ રમી બતાવે તો ગોડ ઓફ ક્રિકેટ કહેવાય. ત્રીજો નિયમ, ચોક્કસ લક્ષ્ય નક્કી કરો, મતલબ ભૂલ સાથે ઇન્વેસ્ટમેન્ટ કરો. ગૂગલ મેપની અંદર પણ લોકેશન નાખવું પડે તો આપણે બીજાના ઘરે જઈએ છીએ, નહીં તો બીજા કોઈકના ઘરે જતા નહીં. માટે ચિલ્ડ્રન એજ્યુકેશન, ચિલ્ડ્રન મેરેજ, રિટાયરમેન્ટ કે વેલ્થ ક્રિએશન, કયો ગોલ છે તમારી એસઆઈપીનો એ ગોલ લખીને રાખો ને. હવે તો એવા સોફ્ટવેર ને અમારી એપ્લિકેશનમાં તો એવી સગવડ પણ છે, એને તમે એટેચ કરી દેશો ને તો એ તમને બતાવશે કે તમે કેટલા ટકા પહોંચ્યા, કેટલા કિલોમીટર દૂર છો, કેટલા મીટર દૂર છો, એ બધી જ વસ્તુ બતાવશે. અને જલ્દી પહોંચવું હોય તો શું કરવું પડે એ પણ બતાવે છે અમારી એપ્લિકેશનની અંદર. તો અમારી એપ્લિકેશન વિશે જાણવું હોય ને તો પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપણો નંબર નાખજો. ચોથો નિયમ, ચોક્કસ સમયગાળા માટેના ચોક્કસ ફંડ હોય છે. જેમ કે રિટાયરમેન્ટ માટે અલગ ફંડ હોય છે, ચિલ્ડ્રન એજ્યુકેશન માટે અલગ ફંડ હોય છે, ડેપ્ટ ફંડ હોય છે, શોર્ટ ટર્મ માટે હોય છે, જે લોકો ફક્ત એફડીમાં જ રોકાણ કરતા હોય છે એના માટે હોય છે. ઘણા લોકો કે એફડીમાં રોકાણ કરવું પણ થોડું રિસ્ક લઈ શકાય તો બેલેન્સ એડવાન્ટેજ ફંડ છે, અગ્રેસિવ હાઇબ્રિડ ફંડ છે. ઘણા લોકો કે મારે ગોલ્ડ અને સિલ્વરમાં જ રોકાણ કરવું તો મલ્ટી એસેટ એલોકેશન ફંડ છે. ઘણા લોકો કે મારે થોડું જોખમ લેવું છે તો એના માટે 5 થી 7 વર્ષ માટે રોકાણ કરતા હોય તો ઇક્વિટી ફંડ છે. ઘણા કે મારે બહુ જોખમ લેવું તો 10 વર્ષ માટે સેક્ટોરિયલ ફંડ છે અને સ્મોલ કેપ સેક્ટરના પણ ફંડ છે. તમારી સુવિધા માટે 6,000 ફંડ છે. દરેક ફંડ રિટર્ન આપવા માટે જ બનેલા છે ને એટલા માટે જ લોન્ચ કરેલા છે. તમને શું અનુકૂળ પડે છે ને એ અગત્યનું છે. સૌથી વધારે રિટર્નને લાલચે આવેલા ઇન્વેસ્ટરોને પણ એવરેજ રિટર્ન મળતું હોય. બરાબર? જો બધા જ ફંડો નંબર 1 રહેતા હોય તો બીજા નંબર પર કોણ, ત્રીજા નંબર પર કોણ, 10મા નંબર પર કોણ, 6,000મા નંબર પર કોણ રહેશે ભાઈ? એટલે પાંચમો નિયમ, તમારી રિસ્ક કેપેસિટી કેટલી છે એ તમે ચકાસી લો. દરેક વ્યક્તિ માટે દરેક ફંડ યોગ્ય નથી. બધાને એક સરખા દંડા મારો તો કોઈ સુધરી ન જવાય. એટલા માટે કાયદાની અંદર બહુ મોટું સંવિધાન લખેલું છે અને અલગ અલગ કોલમો પાડેલી છે. બરાબર? જે લોકો આવી રીતે અલગ અલગ રિસ્ક ક્ષમતા લેવાની ક્ષમતા ધરાવતા હોય અને કદાચ ખબર ન પડતી હોય તો અમારી જેવા એડવાઇઝરનો સંપર્ક કરજો. 6 નંબર, ફંડ ટાઈપની અંદર ડાયવર્સિફાઈ કરો. ફક્ત સ્મોલ કેપ જ લો છો, સૌથી વધારે રિટર્ન આવે એ જ ફંડ જોઈએ છીએ તો સૌથી વધારે માઇનસ થાય તો ગભરાતા નહીં. બરાબર? જો તમે જોખમ લઈ શકતા હોય તો, નહીં તો પોર્ટફોલિયો ડાયવર્સિફાઈડ રાખજો. 7મો નિયમ, ડોન્ટ ચેસ ધ પાસ્ટ પરફોર્મન્સ. ભૂતકાળના પરફોર્મન્સને તમે ચેસ કરી જ લેશો એવું ક્યારેય સમજતા નહીં. કારણ કે જે ફંડ આજે નંબર 1 છે તે આવતા વર્ષે 25મા નંબર પર હોઈ શકે છે.
આવું સેબીનું ડેટા કહે છે. અને તમારે જો બધા ફંડની કેટેગરી પ્રમાણે જોવું હોય કયું ફંડ ક્યારે નંબર 1 હતું ક્યારે છેલ્લા નંબર પર આવી ગયું ફરી વખતે નંબર 1 કેટલા વર્ષે ગયું હતું તો ડિસ્ક્રિપ્શનની અંદર મેસેજ કરજો, આપણો ફોન નંબર મોકલજો, હું તમને સામેથી ફોન કરીશ. વધુ રિટર્ન આપ્યું છે અને ભવિષ્યમાં પણ વધારે રિટર્ન આપશે એવું હોય નહીં. બરાબર. 8મો નિયમ, ફોકસ ઓન ધ લોંગ ટર્મ રિટર્ન્સ. લાંબા ગાળાના વળતર પર ફોકસ કરજો તો જ જીતશો અને તો જ તમે સારું વળતર કમાઈ શકશો, નહીતર નુકસાન થવાના પૂરેપૂરા ચાન્સ. આવા જ બીજા નિયમો જાણવા માટે જોડાયેલા રહો અમારી યુટ્યુબ ચેનલ સાથે. સબસ્ક્રાઇબ કરતા જજો તો આવતી વખતે 9 નંબરથી લઈને 21 નંબરના નિયમો વિશે વાત કરીશું. જય સ્વામિનારાયણ.